જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે બધાનું ફરી એક નવા વિડીયોમાં। જેમ દિવસો વધતા જાય છે તેમ બધાનું મેરિટ વધતું જાય છે ભાઈ। બિલકુલ મિત્રો, કોન્સ્ટેબલની એક્ઝામ હતી, એક્ઝામ પૂરી થઈ ત્યારે બધા 85-90 મેરિટ અટકશે એવી વાત કરતા હતા। એનો ટૂંક સમય ગયો એટલે કહેવા મળ્યા કે 105 મેરિટ અટકશે, પરંતુ હજે સંતોષ ન થયો એટલે 120ને પકડ્યું, એટલે કે 120 પ્લસનું હજે હાલે છે માર્કેટ અત્યારે વર્તમાન। બોલો મિત્રો, છે વાત સત્ય પણ લાગશે કડવી। અત્યારે હાલ કંઈક એવું જ છે ઉમેદવારોનું મિત્રો, હાલત એવી જ છે મિત્રો અત્યારે કંઈક દેશ દુનિયાની એકેડમીના મેરિટ સાંભળીને હવે એમ થાય છે કે આ પરીક્ષા ન આવી હોત તો સારું। કોઈક તો એમ કહે છે પેપર જ રદ થઈ જાય। વાસ્તવિકતા છે મિત્રો, આવા પ્રશ્નો ઉદ્ભવે કારણ કે જેને મહેનત કરી હોય અને માર્ક્સ ઓછા આવે તો એ વિદ્યાર્થીની પરિસ્થિતિને સમજી શકાય મિત્રો। તો મારું વિડીયો બનાવવાનું મોટિવ એવું જ હતું મિત્રો કે કાલે આપણે લાઈવ કર્યું હતું અને લાઈવમાં ઓલ એટલે કે તમામ જેટલા પણ ઉમેદવારો આવતા હતા તમામ પોતાના માર્ક્સ એડ કરતા હતા। શું મેળ આવશે કે નહીં, શું થશે, એટલા માર્ક્સ છે, આ કેટેગરીનું આટલું મેરિટ, કેટલું મેરિટ અટકશે, ફાઇનલ મેરિટ કહો। પણ હવે મિત્રો પરીક્ષા પણ એવી છે કે કોઈ પણ ઉમેદવાર મિત્રો અથવા તો કોઈ પણ અધિકારી પણ પોતાના મનનું સમાધાન, શંકાને સમાધાન ન હોય મિત્રો, એવી વાત છે હવે તો મિત્રો લાઈવમાં જેટલા પણ ઉમેદવારો આવતા હતા તમામના માર્ક્સ છે ને બોર્ડર ઉપર હતા। 100ની આજુબાજુ માની લો ને, 100ની આજુબાજુ, 105ની આજુબાજુ। ઓકે, કહી શકાય કે જેટલા પણ ઉમેદવારો હતા તેમાંથી મોસ્ટ ઓફલી ઉમેદવારોના માર્ક્સ એ બોર્ડર ઉપર હતા, પરંતુ હજે ફાઇનલ આન્સર કીની વાટ જુઓ મિત્રો। ફાઇનલ આન્સર કી હવે ગણતરીના દિવસોમાં આવવાની છે અને ફાઇનલ આન્સર કી આવી જાય ત્યારબાદ માર્ક્સ પણ રદ થવાના છે, ફાઇનલ છે। ઓકે, સોરી, પ્રશ્નો રદ થવાના છે એટલે એનું માર્ક્સ તો મળશે, જો કે ગ્રેસિંગ તો આપશે મિત્રો। એટલે મિત્રો કેવું એવું છે કે ફાઇનલ આન્સર કીની વાટ જુઓ। ફાઇનલ આન્સર કી આવશે ત્યાર પછીનું મેરિટ પણ અનુમાનિત અંદાજિત જ હશે। ઓકે, કોઈ પણ હજે કહી નહીં શકે ઓફિશિયલી, જ્યાં સુધી મેરિટ નહીં આવે ત્યાં સુધી તુક્કા જ મારવાના છે બધા। બીજું કે મિત્રો ફાઇનલ મેરિટ છે 105ની આજુબાજુ અથવા તો 100ની આજુબાજુ જ રહેવાનું છે કે કોઈ પણ વધારે ચિંતા ન કરવી। અને જો હજી પણ કોઈ પણ પ્રશ્ન ઉદ્ભવતો હોય મિત્રો તો આ વિડીયોને કોમેન્ટ બોક્સમાં તમે જણાવી શકો છો, અથવા તો અમે 2 થી 3 વાગે લાઈવ આવીએ છીએ। ઓકે, એમાં તમારા પ્રશ્નનું સમાધાન કરવા માટે સ્પેશિયલ। બીજું મિત્રો, અત્યારે જેટલા પણ મોસ્ટ ઓફલી કહે છે ને કે 108, 110 મેરિટ રહી શકે, તો એ જનરલનું મેરિટ છે અને જનરલનું મેરિટ હકીકતમાં એટલું રહેશે મિત્રો। ઓકે, જનરલનું મેરિટ સૌથી વધારે જોઈએ તમને ખબર છે, એટલે અંદાજિત જનરલનું મેરિટ છે 110 આજુબાજુ રહેવાની શક્યતા છે। પરંતુ હવે તમારે કેટલા માર્ક્સ છે, તમારી કેટેગરી કઈ છે તેના ઉપર તમારું મેરિટ નિર્ધારિત છે, એટલા માટે કોઈએ પણ ચિંતા ન કરવી મિત્રો। તમારી ફાઇનલ આન્સર કી છે જુલાઈના અંતમાં આવી શકે છે અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં, કદાચ વધુ મોડું થાય તો 15 ઓગસ્ટ પછી આવી શકે છે, કારણ કે 15 ઓગસ્ટ પછી ડીવી વેરિફિકેશન થવાનું છે અને એ મેરિટ લિસ્ટમાં એના ડબલ ઘણા ઉમેદવારો બોલાવવાના છે જેટલા ભરતી કરવાના છે, એટલા માટે ફાઇનલ આન્સર કી તો તેઓને બહાર જાહેર કરવી જ પડશે। તો મિત્રો બસ આ જ ખાસ વાત કરવાની હતી કે અત્યારે બધા જ અનુમાનો એ તુક્કા ઉપર હાલે છે, કોઈના પર ભરોસો ન કરવો, કોઈ પણ મેરિટ કે તેના ઉપર માની ન લેવું। ઓકે, બાકી મળીશું આપણે લાઈવ સેશનમાં, ત્યાં સુધી જય હિન્દ વિદ્યાર્થી મિત્રો।